તમે જે પરફોર્મ કરી રહ્યા છો શું તમે એમાં પાક્કા છો? કેમ કે જ્યારે તમે વેલ પ્રિપેર્ડ નહીં હો ને ત્યારે તો સૌથી પહેલાં લો કોન્ફિડન્સ થશે જ. બાકી બહુ જ બધા લોકોને એવું થતું હોય કે મસ્ત રેડી કરીને ગયા હોય પણ જેવું ઓડિયન્સ સામે આવે અને લોચા પડવા માંડે, પગ પાણી થઈ જાય ને આ થાય તે થાય. તો એ બધા માટે સૌથી પહેલાં તો સ્ટેજ ઉપર જવા પહેલાંની જે પ્રિપરેશન્સ હોય છે ને એ બહુ મહત્ત્વની છે. એની પહેલાં એક વસ્તુ કીધું કે સ્ટેજ ઉપર મેં ઘણા બધી વખત સ્ટેજ ઉપર કેમેરાને ફેસ કર્યું પણ દરેક વખતે પેટમાં બટરફ્લાઈઝ થાય અને એ ફિલિંગ જેટલી રહે ને એટલું વધારે તમે એ વસ્તુ માટે મહેનત કરો ને એવું મને લાગે છે. અને તનતોડ મહેનત જે તે પરફોર્મન્સ માટે 500 વખત કરી ગયા હો ને તો કોઈની તાકાત નથી કે તમને સ્ટેજ ઉપર ઓછા કોન્ફિડન્સ સાથે જોવે અથવા તો તમારામાં કોન્ફિડન્સ જ ના હોય એવું બને જ નહીં. એક રૂમમાં અથવા તો એક બંધ રૂમમાં તમે તમારી જાત સાથે રહો, તમે જે પ્રેઝન્ટ કરવાના છો એની બહુ જ બધી વખત પ્રેક્ટિસ કરો. કોઈને દેખાડવું એવું નહીં, પોતાના માટે પ્રેક્ટિસ કરો અને પછી તમે સ્ટેજ ઉપર જાઓ છો મસ્ત ઊંડો શ્વાસ લઈને જવાનું. અને હું તો એવું જ માનું છું, મને પણ થાય પ્રોબ્લેમ, બધાને એવું લાગે કે 10-15 વખત તો શો કર્યા હવે તો શું હોય, એવું ના હોય. એ કોન્ફિડન્સ માટે આટલી વસ્તુઓ તો ભાગ ભજવે જ. બાકી મગજમાં એક એવો વિચાર અહીંયાથી પહેલાં સ્ટ્રોંગ થવું પડે તો કોન્ફિડન્સ આવે. મગજથી એવું સ્ટ્રોંગ થઈને જવાનું કે ભાઈ સામે 2000 હોય કે 20,000 લોકો સ્ટેજ ઉપર આપણે જવાના છીએ. આપણાથી સારું બીજા કોઈને આવડવાનું છે નહીં. આપણે સ્ટેજ ઉપર છીએ અને આપણે એના રાજા છીએ. તમે જે શો દેખાડશો એ લોકો જોવાના છે. તો ઇફ યુ આર ધ કિંગ તો તમારે તમારું કિંગડમ તમારે ઊભું કરવાનું છે. અને લોકો જો આપણને જોવા આવ્યા છે તો ઓફકોર્સ આપણે કંઈક છીએ તો કંઈક જોવા આવ્યા છે ને એ વિચાર લઈને જવાનું, અભિમાન નથી. એ વસ્તુ ખાલી એક થોટ છે કે ભાઈ આપણે જઈએ છીએ સ્ટેજ ઉપર, આપણે છીએ તો એ હવે આપણો સમય શરૂ થાય છે કે ભાઈ લોકોની તાળીઓ આપણે કેવી રીતે મેળવવી. કેમ કે ઓછો કોન્ફિડન્સ હોય એટલે ઓફકોર્સ લોકો કંઈ જ નહીં કરે, સામે રિસ્પોન્સ નહીં કરે. અને દરેક કલાકાર માટે લોકોની તાળીઓ અને લોકોનું પ્રોત્સાહન એ સૌથી મોટું પેમેન્ટ હોય છે સીધી ભાષામાં, રાઈટ? એટલે એ કોન્ફિડન્સ માટે ઇન શોર્ટ તનતોડ મહેનત, બહુ જ બધી પ્રેક્ટિસ, એક ઊંડો શ્વાસ અને પોઝિટિવ માઇન્ડસેટ, આટલું લઈને તમે સ્ટેજ ઉપર ચડો એટલે કોઈ જ પ્રોબ્લેમ ના.